વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 13મી માર્ચ બુધવારના રોજ ધોરણ 10ની બેઝિક ગણિતની પરીક્ષા ચાલુ થઈ રહી છે. તો એ માટે આપ શું તૈયાર કરશો એની ચિંતા આપ સર્વે વાલી અને વિદ્યાર્થીઓને સતાવી રહી છે. તો એ માટે આપણે થોડા દાખલાઓની પસંદગી કરી છે જે શ્યોર તમારા પાસ થવા માટે ખૂબ જ અગત્યની છે. તો આપણે ટૂંકમાં એ દાખલાઓની ઝલક જોઈશું. તમારે વિભાગ બી ની અંદર 37 નંબરનો દાખલો 45, 46, 51, 52, 53 ને 54 આ ચાર દાખલા જે દાખલાઓ જે છે એ બધા આંકડાશાસ્ત્ર પ્રકરણ 13 અને 14મું પ્રકરણ સંભાવનામાંથી આવશે. તો એ આપણે બંને પ્રકરણો ખૂબ સારી રીતે તૈયાર કરીશું. તો હાલ આપણે જોઈશું દાખલા નંબર 37. રકમ મેં અહીંયા લખી દીધી છે. બે ગુણનો અહીંયા દાખલો છે. x બાર બરાબર 30, સિગ્મા FID એ 200, સિગ્મા FI બરાબર 50. તો ધારેલો મધ્યક એ શોધો. આ તમારે બે ગુણની અંદર પરીક્ષાની અંદર વિભાગ બી માં પૂછાવાનો છે. તો કેવી રીતે ગણીશું ચાલો જોઈએ. તો સૌથી પહેલા આના માટે સૂત્ર મૂકીશું. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI di અપોન સિગ્મા FI. હવે આપણે આની કિંમત મૂકીશું. a શોધવાનો છે. x બાર ની કિંમત 30 છે, સિગ્મા FI di 200 છે, સિગ્મા FI 50 આપેલ છે. હવે અહીંયા 0 0 કટ થઈ જશે. 20 ભાગ્યા 5 4 આવશે. 4 ને આપણે આ બાજુ લઈ જઈશું તો 30 - 4 બરાબર a. માટે a બરાબર 30 માંથી 4 જાય તો 26 મળશે. તો આ રીતે આપણે સરળતાથી બે ગુણ પ્રાપ્ત કરી નાખીશું.